ઉત્તરાયણ પર્વ દરમિયાન માણસા શહેર અને આસપાસના વિસ્તારોમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા 72 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. સિવેન ફાઉન્ડેશન દ્વારા મહાકરુણા અભિયાન 2026 અંતર્ગત જય બોલે રેસ્ક્યુ ટીમના સભ્યોએ આ કામગીરી હાથ ધરી હતી. આ અભિયાન 14 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી ચાલનાર છે. ઘાયલ પક્ષીઓને વૃક્ષો કે થાંભલા પરથી કાળજીપૂર્વક બચાવીને માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીના કાર્યાલય નીચે તૈયાર કરાયેલ ખાસ કંટ્રોલ રૂમમાં લાવવામાં આવે છે. અહીં નિષ્ણાત વેટરનિટી ડોક્ટરો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી હતી. છેલ્લા 2 દિવસમાં સૌથી વધુ કબૂતરો ઘાયલ થયા છે. આ ઉપરાંત ચકલી, આઈબીસ, હોલા અને બગલા જેવા પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. કુલ 72 પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી હતી. પક્ષી બચાવ ટીમ દ્વારા જાણવા મળ્યું છે કે મોટાભાગના પક્ષીઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી ઘાયલ થયા હતા. ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે પક્ષીઓને બચાવીને સેવા કરતા જય બોલે ટીમના યુવાનોની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.